અમદાવાદમાં વર્ષ 1776માં બનેલા રામજી મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો છે। આશરે 250 વર્ષ બાદ આ જીર્ણોદ્ધાર કરેલા રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરાયું છે। શાહપુરમાં આવેલા આ હેરિટેજ મંદિરમાં કોઈ વધુ ફેરફાર કરવામાં આવ્યો નથી। રામજી મંદિરના ટ્રસ્ટીઓએ આગામી 30 એપ્રિલ અને 1 મે એમ 2 દિવસ સુધી પ્રાણ પ્રતિષ્ઠામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે, જેમાં દ્વારકા શારદા પીઠના જગતગુરુ સ્વામી શ્રી સદાનંદજી મહારાજ અને સાંસદ નરહરી અમીન સહિતના મહાનુભાવો હાજર રહેશે। રામાનુજાચાર્યએ આ મંદિરમાં અહીંયા રહી અને સ્થાપના કરેલી। એ વખતે આ મંદિરની જગ્યા બ્રિટિશ કલેક્ટરે રામાનુજાચાર્ય મહારાજને આપેલી। 1820માં એમના શિષ્ય પુલકદાસજી મહારાજની ઉંમર થવાના કારણે રામજી મંદિરનું ટ્રસ્ટ બનેલું। ત્યારથી આ ટ્રસ્ટ વહીવટ કરે છે। ભગવાન શ્રી રામ, માતા સીતા, લક્ષ્મણજી અને હનુમાનજીની 250 વર્ષ જૂની અલૌકિક મૂર્તિને એના મૂળ સ્થાપન પર રાખી અને 250 વર્ષ પછી આ મંદિરની 1,10,00,000ના ખર્ચે મંદિરના ટ્રસ્ટીઓ અને 500થી માંડીને 5 લાખ સુધીના દાતાઓના દાનથી આ મંદિરની પુનઃરચના થઈ છે। એનો જીર્ણોદ્ધારનો કાર્યક્રમ પૂરો થયો છે।